જો તમે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે 1 જુલાઈથી પાસપોર્ટ બનાવવો પહેલા કરતાં વધુ મોંઘો બનવાનો છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ સામાન્ય પાસપોર્ટ માટે હવે 1500ના બદલે 2500 અરજી ફી ચૂકવવી પડશે. જો તમે તાત્કાલિક પાસપોર્ટ મેળવવા માંગતા હો તો તત્કાલ યોજના હેઠળ હવે 6000 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે પાસપોર્ટ બનાવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે. ખાસ વાત એ છે કે ભારતની સરખામણીએ આજે પણ ચીન અને પાકિસ્તાનમાં પાસપોર્ટ બનાવવો વધુ સસ્તો છે. પાકિસ્તાનમાં સ્ટાન્ડર્ડ પાસપોર્ટનો ખર્ચ ભારતીય ચલણમાં અંદાજે 1400 રૂપિયા થાય છે, જ્યારે ચીનમાં તે લગભગ 1500 જેટલો છે. જો તમે નજીકના સમયમાં પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો નવા દરોને ધ્યાનમાં રાખીને તમારું બજેટ તૈયાર કરવું જરૂરી બનશે. તો જો તમારા પ્રવાસ, અભ્યાસ અથવા નોકરી માટે પાસપોર્ટ જરૂરી હોય તો નવા નિયમો અને વધેલી ફી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ વધારેલી ફી વિશે તમારું શું માનવું છે? શું આ નિર્ણય યોગ્ય છે? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવજો.